મહારાજ અને મોટા પુરુષને અંતરથી રાજી કર્યાના ઉપાયો. મુક્તો રાજીપાના બે પ્રકાર છે, એક ઉપરનો રાજીપો અને એક અંતરનો રાજીપો. ઉપરનો રાજીપો તો સૌની ઉપર કરવો જ પડે, રાખવો જ પડે, રાખવો પડે. અને અંતરનો રાજીપો મળે. આ બેમાં ફેર નહીં. પહેલા ઉપરથી તો સંતોએ રાજી રહેવું જ પડે, હસતું મોઢું રાખવું પડે, આપણને બોલાવવા ચલાવવા પડે, આપણું સાચવવું પડે, આપણને સાચવવા પડે. આ બધો રાજીપો ખરો, પણ ઉપર છલો રાજીપો છે. મહીથી અંતરથી જે રાજી થાય અને રાજીપો આપવો નથી પડતો, એ અંદરથી સ્ફુરણા જ્યારે મોટા પુરુષ આપણા કોઈ ગુણ જોઈને, આપણા સદગુણ જોઈને જે મહીથી રાજી થઈ જાય, એનું મૂલ્ય ઘણું હોય. પહેલા સાચા મોતી પાકે. ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, આગળ આગળ રહેવાથી આપણે ઉપર છલ્લી સેવા કરવાથી રાજી તો થાય, પણ મૂલ્ય છે અંતરના રાજીપાનું. ઉપરના રાજીપાથી આલોકનું ભૌતિક સુખ મળે અને અંતરના રાજીપાથી અંતઃશત્રુ ટળે, વાસનાઓ ટળી નાખે, બાળી નાખે અને મૂર્તિનું સુખ આપી દે, પોતાના વારસદાર કરી નાખે. અંતરનો રાજીપો સુખિયા કરી નાખે. મુક્તો આપણે અંદરથી આ વિચાર રાખજો હંમેશા. હવે અંદરનો રાજીપો, ખરો રાજીપો મેળવવા માટેના ઉપાય. પહેલો ઉપાય, મનમુખી મટીને ગુરુમુખી થઈએ. કોઈ દિવસ મુક્તો મહારાજની આગળ, મોટા પુરુષની આગળ કે સંતોની આગળ આપણું મન ધાર્યું નહીં કરવાનું. ભલે દયાળુ કહીને હાથ જોડીને ઊભા રહેવાનું. કોઈ દિવસ મન ધાર્યું નહીં કરવાનું, કોઈ બાબતમાં નહીં. મેં નક્કી આમ કર્યું છે એ શબ્દ મોટા પુરુષ આગળ ના આવવો જોઈએ, આપણો ઠરાવ ના આવવો જોઈએ. ઘણી વખત આપણને ખબર નથી પડતી હોતી કે આને ઠરાવ કહેવાય, આપણને ખ્યાલ નથી આવતો કે આ મન ધાર્યું કહેવાય. કદી નહીં કરવાનું મુક્ત. આપણા ગુરુદેવ બાપજી એક પ્રસંગ કહેતા, ઘણી નાની નાની વાતોમાં આપણે બહુ નાપાસ થતા હોઈએ છીએ. વૃંદાવન સ્વામી, આપણા વૃંદાવન બાપા કડી પધારેલા, કડી મંદિરે પધારેલા. સ્વામી 5-7 દિવસ રોકાવાના હતા. એક હરિભગત 4-5 દિવસથી આવેલા અને એમણે આગલા દિવસે રાત્રે કહેલું, સ્વામી કાલે બધા સંતોની ઠાકોરજીની રસોઈની સેવા મને આપજો. સ્વામી કે કંઈ વાંધો નહીં, કાલ તમારી રસોઈ કરશું. સવારમાં સભા ચાલુ થઈ ગઈ, રસોઈ બની ગઈ. એક હરિભગત આવ્યા સવારે 10 વાગે ગામડેથી. આવીને તરત સ્વામીને કે, સ્વામી આજે મારી રસોઈ આપવાની છે, માટે આજ મારી રસોઈ રાખજો. સ્વામીએ તરત પૂછ્યું કે ભાઈ આજના બદલે કાલે રાખીએ તો? ના સ્વામી, આજે જ રાખવાની છે. સ્વામી કે કંઈ નિમિત્ત છે આજે? કોઈનો જન્મદિવસ હોય, કોઈનો કદાચ સ્મૃતિ દિન હોય, કંઈક હેતુ હોય તો બરાબર છે. ના સ્વામી, એવું કશું નથી, પણ મેં નક્કી કર્યું છે ને કે આજે મારે રસોઈ આપવી છે. સ્વામી મારી રસોઈ કરી દો. સ્વામી મૂંઝાણા. કેમ મૂંઝાણા? ગઈકાલે રસોઈ બુક થઈ ગઈ છે, હરિભગત જેની રસોઈ છે સામે બેઠા છે. સ્વામી મૂંઝાયા, જો આને ના પાડશું તો આને ઓળવું પડશે.
સ્વામી કરવી જ પડશે. સ્વામી ફરીથી બોલ્યું, કાલ કરીએ નહીં ચાલે, પેલા તમે રોકાવાના ના, હું 2 દાડા રોકાવાનો છું, પણ આજે જ કરવાની છે. સરળ થતાં આવડતું નથી હોતું આપણને, અને જે ભગવાનને મોટા પુરુષની આગળ સરળ નહીં થઈ શકે, ન થઈ શકે, એ સંતોની આગળ શું થઈ શકે? અને ઘરમાં કેવો થઈ શકે કોજે? એને પરિવારમાં પણ આવી રીતે જ રહેવાની આદત હોય છે. ઘરમાંય તે ધાર્યું જ કરવાનો સ્વભાવ હોય, ઘરમાંય શાંતિ ન હોય અને સત્સંગમાં રાજીપો ના લઈ શકાય. ઘરમાં તો કદાચ અશાંતિ ઊભી થાય, કદાચ કુસંપ થાય, પણ મહારાજને મોટા રાજી ન થાય અંતરથી, એ કેટલું મોટું નુકસાન જાય. તો કોઈ દિવસ આપણું ધાર્યું નહીં કરવું. સ્વામીને કે સ્વામી મારે આજે જ રસોઈ આપવી છે. સ્વામી પેલા હરિભગત સામે બેઠેલા ને એમને સામું જોયું. એટલે હરિભગત સમજી ગયા કે આ ઠરાવી સ્વભાવવાળા હરિભગત લાગે છે. સ્વામી મૂંઝાય છે, સ્વામીને એમનું હાચવવું પડે છે. મને પ્રોમિસ કરી છે કાલ તમારી રસોઈ કરશું. સ્વામીને આ ભગત આગ્રહ કરીને કહે છે કે મારી જ રસોઈ કરવાની છે. એટલે હરિભક્તે તરત કહ્યું, સ્વામી મારી આજે રાખો, કાલે રાખો, પછી રાખો, ના રાખો, મારે તો સેવા કરવાની છે, રાજી કરવાના છે. સ્વામી આપની જેમ મરજી એમ કરો, આજે એમની રસોઈ રાખી લો. સ્વામીને હૈયામાં હાસ થયું. સ્વામી તરત બોલ્યા, કંઈ વાંધો નહીં, આજે તમારી રસોઈ કરશું. સ્વામી તરત બોલ્યા, રસોઈ તમારી અને રાજીપો એમને મળશે. રસોઈ તમારી પણ રાજીપો એમને મળશે. હવે શું રસોઈ આપવાનો હેતુ શું સર્યો કહો છે? શાના માટે રસોઈ આપવાની હતી? અંતરનો રાજીપો કમાતા આપણને આવડતો નથી હોતો. બહુ નાપાસ થઈ જતા હોઈએ છીએ. સેવક કાયમ એક સ્વામિનારાયણ ધામમાં બનેલી ઘટના કહું છું. એક હરિભગત સેવા કરવા આવેલા. સ્વામી હવે મારે ઘેર નથી જવું, બાપજી મને કાયમ કહે છે કે હવે સંસાર વ્યવહાર ઓછો કરી તમે તમારું કરી લો. સ્વામી છોકરાને બધું હોંપીને આવ્યો છું, 60 વર્ષની ઉંમર હતી. સ્વામી હવે મને જીવતે પાળજો ને મુવે બાળજો. જીવતે પાળજો એટલે સમજ્યા? સ્વામી મારે મુવે મને જ તમે બાળજો, એટલે કે મારે છેલ્લા શ્વાસ સુધી અહીંયા સ્વામિનારાયણ ધામમાં રહેવું છે ને સેવા કરવી છે. સ્વામી હું 4 જોડ કપડાં લઈને આવ્યો છું. સ્વામી મારે અહીં જ રહેવું છે, મને સેવા સોંપો. 2 દિવસ પછી બોલાવીને કહ્યું કે તમે બેઠા બેઠા સેવા કરવાની છે, આ ફલાણી સેવા કરજો. અવારનવાર પૂછું કે ફાવી ગયું છે ને? તો કે હા સ્વામી ફાવી ગયું, આપણું ઘર છે, ના ફાવે કે તકલીફ નથી ને? તો કે ના સ્વામી તકલીફ છે નહીં, કે ઘરે તો લોથ હોય બધી, અહીં તો કશું નહીં, એ ભગવાન ભજવાના, હવે હા ઠાકોર જમાડવાના, એ શું તકલીફ હોય? 2 મહિના થયા, 3 મહિના થયા, રોકાયા. એક દિવસ રવિવારે સવારે અમારી સભા હતી, સ્ટાફની સભા ભરીને પછી તરત 10 મિનિટમાં તો થેલી લઈને આવ્યા. મને કે સ્વામી રજા આપો, મારે આજે અઠવાડિયા માટે ઘેર જવું છે. કે દયાળુ કેમ અચાનક? ઘેર કંઈ લગ્ન પ્રસંગ છે? ના સ્વામી લગ્ન પ્રસંગ કાંઈ નથી. ઘર સાંભળ્યું છે? કે ના એવું નથી. મનુ સાંભળ્યો છે, એમના દીકરાનું મનુ હતું, એટલે કે મનુ સાંભળ્યો છે? કે ના મનુય નથી સાંભળ્યો, મનુની માં સાંભળી છે. કારણ કે મનુની માં હતી, જીવતા હતા, મને ખબર, એટલે કે મનુની માં સાંભળી છે? કે ના એને મારે 12મો ચંદ્રવાસ કે એ નથી સાંભળી ગયો. મેં કીધું તો કેમ તમે અચાનક? અહીં મચ્છર બહુ છે? કે ના ના મચ્છરદાની આપી જ મને. મચ્છર છે ને આવે તો ખરા વારા કે કંઈ જમવાની તકલીફ છે? જમવાની શાની તકલીફ હોય, પણ કેમ તમે અચાનક ઉપડ્યા? મને કે સ્વામી બસ મને વિચાર આવ્યો જ સવારે કે અઠવાડિયું ઘેર જઈ આવું.
રજા આપો. મેં કીધું એક કામ કરો, આજે રવિવાર છે, આજે આપણા ત્યાં કેમ્પસમાં રવિવારે સંખ્યા વધુ આવતી હોય, એ પેલા લાડુડીવાળા ઘનશ્યામ મહારાજ હોય ને ત્યાં એમને બેહાડેલા. કીધું આજે બિચારા છોકરા આવતા હોય મોટા, આજે રવિવાર બહુ આખું કેમ્પસ આપણું ભરેલું હોય, તો તમે કાલ જજો. એમ કે સ્વામી જો હું તમને પૂછવા આવ્યો એટલે તમે ના પાડો છો. તમે હા પાડો તો એ ભલે, ના પાડો તો એ ભલે, હું તો જવાનો. જો થેલી તૈયાર કરીને આવ્યો છું. કીધું એક કામ કરો, તમે સાંજે 7 વાગ્યા પછી તમને બસ સ્ટેન્ડ ઉપર મૂકી જશે. તમારી છેલ્લી બસ છે ગામની, બારગામના હતા, મહેસાણા બાજુના. એમ કે આ બસ તો રાતે 8 વાગે 9 વાગે 10 વાગે ઉપડે છે. તો કીધું 8 વાગે 9 વાગે તમે જમીન જજો, બસ તમે આજનો દિવસ સચવાઈ જાય. એમ કે ના સ્વામી, વાત જ ના કરશો. કીધું એક કામ કરો, 12 વાગ્યા સુધી રોકાવ, જમીન જાઓ, તે કોકની તમારા બદલે કોકને મૂકવો તો પડશે ને. સ્વામી 2 કલાક નહીં, કલાકે નહીં, આ હાલ્યો બોલો તમે હા પાડો છો કે ના પાડો છો? પોતાની મેળે 3 મહિના રહ્યા. અમારા કહેવાથી 3 કલાક ના રહ્યા. બોલો, આમાં રાજીપો થાય કે અંતરનો રાજીપો થાય? કહો છો. મુક તો આપણે એમની ઉપર ના જોશો. આપણી આવી બહુ ભૂલો થતી હોય છે, સમયે આપણે નાપાસ થઈ જતા હોઈએ છીએ. સંતોને પૂછો તો ખબર પડે કે આપણે અંતરના રાજીપામાં આ વિઘ્ન કેટલું કરે છે. મન ધાર્યું કરવાનો સ્વભાવ. ઘણી ભૂલો થતી હોય છે. મહેરબાની કરીને કોઈ દિવસ ઘરમાં આ સ્વભાવ ના રાખશો. ઘરમાં સરળ થવાનો સ્વભાવ કરજો, નહીતર ઘરમાં ડખા થશે. પુરુષ હોય કે મહિલા હોય, દીકરા હોય કે બાળકો હોય કે દીકરીઓ હોય, જેના સ્વભાવમાં કોઈનો જેના ઘરમાં પરિવારમાં કોઈક મનમુખી હોય ને, બોલો એ ઘરમાં અસ્તવ્યસ્ત થતું હોય. બધું હરખું ના હાલે. સત્સંગમાં તો બિલકુલ ના ચાલે. ભગવાનને મહારાજને મોટાની આગળ તો બિલકુલ ના ચાલે, પણ નીચે સ્વભાવ હશે ને તો ઉપર ઉધી આવશે. કોઈ દિવસ મન ધાર્યું નહીં કરવાનું. બસ આપના તે આભમાં હું નાનું પારેવડું, આપના ઈશારે ઉડી જાઉં. આપના વચન મારા જીવનનો રાહ છે, આપની રુચિમાં જીવી જાઉં. અને ઘણાની બીક લાગતી હોય. સેવક એક વાક્ય કાયમ બોલે છે, તમે સાંભળ્યું હશે. મારી 40 વર્ષ, મને 41મું વર્ષ ચાલે છે સાધુ થયે. 41 વર્ષથી અમે મારી આખી જિંદગી બોલો તોને સાચવવામાં જ ગઈ છે. દુઃખ સાથે આ શબ્દ બોલું છું. ચાલીસ વર્ષથી મારી આખું જીવન સાચવવામાં ગયું છે. બોલો, આ બધા બાકાત નહીં હોય એમાંથી. આ સારી વાત કહેવાય? કોને સાચવવા પડે? કેમ સાચવવા પડે? એટલે આપણે એમને સાચવવા ના હોય કે એમને આપણને સાચવવા ના હોય? અમારે તમારી રુચિમાં રહેવું પડતું હોય એવું બાપજી બોલ્યા છે ઘણી વખત કે સ્વામી તું આ બધાની રુચિમાં રહેશ ને એટલે તું બધાને સાચવી શકે છે. બાપજી આવું બોલતા. પૂછો સંતો, સાંભળેલું સંતો તમે? આ સારી વસ્તુ ના કહેવાય. આ સારા સિમ્ટમ્સ નથી, સારા લક્ષણો નથી. આ અંતરનો રાજીપો કમાવાના લક્ષણ ના કહેવાય. આપણે એમનું સાચવવાનું હોય. તમે વિચાર કરો, અમારે કેટલા સંતો કેટલા હરિભક્તો જ કહો. તમારા પરિવારમાં
તમારી કોઈ દીકરી હોય ને માની હોય, દેહાભિમાની હોય ને એનું તમારે હાચવ્યા કરવું પડે, તમારા જમાઈનું હાચવ્યા કરવું પડે, તમારા એક હગાનું હાચવ્યા કરવું પડે, તમે નોકરી કરતા હોય ને તમારા સાહેબનું કે શેઠનું હાચવ્યા કરવું પડે. તમને કેટલું અંતરમાં દુઃખ થાય. તમારા છોકરાનું તમારે હાચવવું પડે, ઘરવાળાનું તમારે હાચવવું પડે, એકનું કે બે ચારનું હાચવવું પડે તો એ માથા ઉપર ટેન્શન લાગે છે. સાચી વાત છે? પહેલાં તો અમારે હજારોનું સાચવવું પડે. આપણું હાચવવું પડે, આપણને હાચવવા પડે. આ સારી સ્થિતિ નથી. તપાસ કરજો કે આપણે તો એમાં નથી ને. હું મારું સાચવવું પડે એમાં મારો નંબર તો ક્યાંય આવતો નથી ને. તપાસજો જરા. તો આપણા જિંદગીમાં શું કમાયા એ જ સાચી કમાણી છે. ગમે એટલી નિષ્ઠા હોય, ગમે એટલી ઉપાસના પાકી હોય, પણ મોટા પુરુષના હૈયે જો આપણે હાશ ન કરી શકતા હોઈએ અને એમને આપણી બીક લાગતી હોય અથવા આપણું સાચવવું પડતું હોય તો મુક્તો હરીને ગમે એવા થવું છે. પુસ્તિકાની અંદર લખ્યું છે કે એને લાખ લાખ કોટાન કોટી, જે ભગવાનને મહારાજને મોટાનું સાચવે એને કોટાન કોટી ધન્યવાદ છે. અને જેને મહારાજ અને મોટાને જેનું સાચવવું પડે એને કોટાન કોટી ધિક્કાર છે. ધિક્કાર શબ્દ વાપર્યો છે. આપણા જીવનમાં આ બનાવજો પહેલાં. બસ મહારાજને મોટાને ગમે એમ કરવું છે. તમને ગમે તે અમને ગમે, રુચિમાં તમારી રહેવું ગમે, તમને ગમે તે અમને ગમે. ગમે તેવો સ્વભાવ હોય પણ મહારાજને મોટાની મરજીમાં રહેવાની જેને ઝંખના હોય ને સ્વભાવ ટળી જાય મુક્તો. આ જીવનનો લક્ષ્ય બનાવજો. અંતરનો રાજીપો કમાવો હોય તો. બીજી વાત, હંમેશા કોઈ દિવસ આપણો અહંકાર ના આવવા દેશો. આપણે પડે આપણે અહંકારની પુષ્ટિ કરતા હોઈએ છીએ. વાતે કંઈક આવડત હોય, કંઈક બુદ્ધિ હોય, કંઈક આપણામાં તો આપણે એની પુષ્ટિ કરીએ છીએ. આપણે મહારાજને દીઠોય ગમતો નથી. હુંકાર આવે ને મહારાજને દીઠોય ના ગમે. મહારાજ કદી એના ભેળા ના રહે, કદી કરતા ના બને. બસ મહારાજ બધું કરે છે એ જ વિચાર નિરંતર રાખજો ને. એ જ કરી શકે. આપણાથી કશુંય ના થાય. શેકેલો પાપડે આપણાથી ન ભાગે. આ સમજણ જીવનમાં દ્રઢ કરજો. મહારાજ બહુ રાજી થાય. બસ કરતાપણું એક સ્વયં શ્રીજીનું, મહારાજનું જ કરતાપણું રાખવાનું. આપણા પરિવારમાં જે કંઈ તંત્ર ચાલે છે એ બસ મહારાજને લઈને ચાલે છે. બીજો વિચાર નહીં કરવાનો કોઈ દિવસ. આ બે આધ્યાત્મિક ગુણો, ઘણા રાજીપાના, અંતરનો રાજીપો કમાવાના ઘણા ગુણો છે, પરંતુ એ બેની ખૂબ જરૂર દેખાય છે સેવકને. એટલે આ બે ગુણને આપણે વર્ણન કર્યું છે. બે વ્યવહારિક ગુણો આપણામાં ફરજિયાત જોઈએ અંતરનો રાજીપો કમાવા માટે. એમાંનો એક ગુણ મુક્તો આજની ઘરની આ સમસ્યા છે. સંપીને રહેતા શીખજો. ઘરમાં સંપ, પરિવારમાં સંપ રાખજો. એકબીજાની સાથે આત્મીયતા રાખજો. જે ઘરમાં સંપ નથી ત્યાં મહારાજનો રાજીપો ના હોય. પરંતુ ઘર ને ઘરના પરિવારની અંદર મુક્તો આપણો બધો અનાદિ મુક્તોનો સમાજ છે. તમારા પરિવાર પણ મહારાજના મુક્તો છે. પરિવારમાં જ્યાં સંપ નથી, શાંતિ નથી. મુક્ત એક નાનકડું દ્રષ્ટાંત આપો તમને. તમે કોકના ઘેર મહેમાન ગતિએ ગયા હોય, 2-4 દિવસ રોકાવાના હોય, અને એ ઘરમાં ડખા ને ઝઘડા ચાલતા હોય, તમારી હાજરીમાં તે કંકાસ ચાલતો હોય, તમને ત્યાં રહેવાનું મન થાય કે નીકળી જવાનું મન થાય? કેટલા કહો છો કે નીકળી જવાનું મન થાય? કેટલા માનો છો કે ત્યાં એ ઘેર રહેવાનું મન થાય?
ઝઘડા ડખા હોય તો એ ઘરમાં રહેવાનું મન થાય એવા કેટલા માનો છો? મુક્તો તમારા ઘરમાં ઝઘડા ડખા થાય છે તોય તમને બીજાના ઘરમાં રહેવાનું મન નથી થતું ઝઘડા જોઈને, તમે નીકળી જાઓ છો. તો મહારાજ આપણા ઘરમાં બિરાજતા હોય અને ઘરમાં કંકાસ ચાલતો હોય, પતિ પત્ની વચ્ચે, સાસુ વહુ વચ્ચે, બાપ દીકરા વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, મુક્તો આ કંકાસ ચાલતો હોય, શું મહારાજ એ ઘરમાં રહે અને એમને રહેવાનું મન થાય એમ માનો છો? મહારાજ ચાલ્યા જાય. ના શોભે આપણે આપણા પરિવારમાં મહારાજ બિરાજમાન ન રહે, મહારાજ રાજી ન થાય, મોટા પુરુષ રાજી ન થાય. એના માટે જે સહન કરવું પડે કરો, જતું કરવું પડે તો જતું કરો, પણ અમુક તો કંકાસ ન કરશો કોઈ દિવસ. કજિયાનું મોં કાળું હોય હંમેશા. ન પાડોશી જોડે કોઈ દિવસ ઝઘડવાનું. મહારાજે બાપાએ વાતોમાં લખ્યું છે, બાપાશ્રી બોલ્યા છે, બાપાશ્રી કે કોઈની સાથે બગાડવું નહીં, કોઈની સાથે બગાડવું નહીં, તો શાંતિ વર્તે અંતરમાં. પાડોશી જોડે નહીં, કોઈ હગાવાલા જોડે નહીં, ઘરના સભ્યો જોડે નહીં, મહેરબાની કરીને કોઈની સાથે બગાડો નહીં. અને જોજો તમે કોઈની સાથે સહેજ પણ કંકાસ થયો હોય અથવા તો એનો ઉદ્વેગ કેટલો થાય છે. ધ્યાન ભજનમાં સુખ નહીં આવે. બોલો પૂજા કરો તો તે અંદર હક ના આવે. ધ્યાન કરવા બે, માનસી પૂજા કરીએ, અંદર કંકાસ થઈને કરીને બેઠા હોય, સુખ ના થાય. ભગવાનમાં પાટો ન ગોઠે, ઉદ્વેગ રહે, અશાંતિ રહે. મુક્તો આપણા સત્સંગ પરિવારમાં આપણે બધા મહારાજના દીકરાઓ છીએ, આપણા પરિવારમાં કંકાસ ના જોઈએ. જતું કરતા શીખો, છોડી દેતા શીખો, નમતા શીખો. કોઈની સાથે આંટીઓ પડી હોય, કેસ ચાલતા હોય ને કોર્ટમાં એકબીજાને અંદર બોલવાના વ્યવહાર ના હોય ને સમય આવે પછી આપણે નાક દબાઈએ એકબીજાનું. અમારે ઘેર એના ઘેર લગ્ન આવે ને ત્યારે અમે નહીં આવીએ એમ કરીને પેલું આગળ પાછળનું સંભાળીને આપણે ઊભા રહીએ અને એ વખતે એનું નાક દબાઈએ. આ બધું આપણને ન શોભે. મુક્તો હું 2012માં અમે કેનેડા ગયા હતા. કેનેડા આપણું મંદિર છે. મુક્તો એક બનેલી ઘટના કહું છું. સભા ચાલતી હતી અને એમાં સંપની આત્મીયતાની વાત ચાલુ કરેલી. શિબિર હતી, રવિવાર હતો, શિબિર ચાલતી હતી. સામે એક હરિભગત ખુરશીમાં, આ બાજુ આમ લાઈનમાં બધા ખુરશીમાં બેઠેલા, એમાં સામે એક હરિભગત કપાળમાં તિલક ચાંદલો, બધાની ઉપર અમારી નજર હતી. પણ એ હરિભગતને મેં જોયા, લગભગ 301ની સંખ્યા હતી, આટલી સંખ્યા હશે તે દિવસે. અને એ હરિભગતનો મેં જોઈ રહેલો વાત કરતા કરતા. અપરિચિત હતા, અજાણ્યા હતા. કપાળમાં તિલક ચાંદલો હતો પણ હું ઓળખતો નહોતો. બધા ઓળખીતા હતા પણ એક પરિચિત હતા. હાથમાં નોટ લઈને બેઠેલા. સવારમાં 9, 9:30 અમારી સભા ચાલુ થઈ. 12:30 1 વાગ્યો. આત્મીયતાનો ટોપિક હતો કે આપણે અરસપરસ આત્મીયતા કરતા શીખો. અને એ મુદ્દા આવતા જાય, એ નીચું મોઢું કંઈ નોંધતા જાય અને હાથમાં રૂમાલથી આંખમાં ચોધાર આંસુ વહેતા જાય, રડતા જાય, આંસુ લૂછતા જાય, નોંધતા જાય, આંસુ લૂછતા જાય, ચોધાર આખી સભામાં 3 કલાક સુધી રડતા જાય. મારી નજર પડેલી કે આ ભાઈ રડતા જાય છે ને લખતા જાય છે, રડતા જાય છે ને લખતા જાય છે. હમણાં લાઈનમાં આવે દર્શન કરવા એટલે એમને પૂછું કે કેમ રડો છો અને કોણ છો તમે? અજાણ્યા છે સત્સંગી. વિચાર કર્યો કે આ ગયા વર્ષે અમે આવ્યા હતા 2011માં. આ 1 વર્ષ દરમિયાન કોઈ સત્સંગી નવા થયેલા લાગે છે, મારાથી અપરિચિત છે પણ સત્સંગમાં આવતા લાગે છે, નહીંતર તિલક ચાંદલો ના હોય. સભા પૂરી થઈ. સેવકે જાહેર કર્યું કે બધા હરિભક્તો અહીંથી દર્શન કરીને જમવા જજો. પેલા હરિભક્ત આટલી જાહેરાત કરવા છતાંય પેલા હરિભગત ઉઠી અને ત્યાંથી જ તરત ઉઠીને જતા રહ્યા બહાર. લાઈનમાં આવ્યા નહીં. હું જોઈ રહ્યો કે ભાઈ જતા રહ્યા. ટોપિક અધૂરો હતો.
સાંજે જાહેરાત થઈ હતી 4 વાગે ફરીથી આ ટોપિક ઉપર આગળ વધીશું, બધા 4 વાગે સભામાં આવી જજો. 4 વાગે હું પહોંચી ગયો, સભા બનતા આવી ગયા હતા. એ ભાઈ પણ એ જ જગ્યા ઉપર આવીને બેસી ગયેલા. સભા ચાલુ થઈ. ફરી પાછું જેવી સભા ચાલુ થઈ ને, બોલો એમની આંખમાં ચોધાર આંસુ. ખૂબ ધ્રુસકા અહીં સંભળાય, આજુબાજુમાં બધાને સંભળાય. ધ્રુસકા ભરતા જાય ને રોતા જાય અને લખતા જાય બધા. 6:30 વાગે સભા પતી. મેસેજ એક ચિઠ્ઠીમાં લખીને, આવડી નાની કાગળમાં ચિઠ્ઠી લખી, આગળ એક ભાઈ બેઠો તેને કહ્યું, ચા પેલા ચશ્માવાળા ભાઈને આપી આય. જઈને ચિઠ્ઠી આપી એમાં લખીને મોકલ્યું કે જતી વખતે મને મળીને જજો. સવારે જતા રહ્યા હતા એમ જતા ના રહે. એટલે ચિઠ્ઠી મળી એટલે મારી નજર ગઈ. એમણે મને આમ કર્યું, ભલે સ્વામી ચિઠ્ઠી બતાવી, ચિઠ્ઠી મળી ગઈ, છું મળીને જઈશ. બધા ગયા પછી એ બેસી રહેલા. છેલ્લે મારી પાસે આવ્યા. મને કે સ્વામી આપે મને ચિઠ્ઠી ન મોકલી હોત તો હું મળવાનો જ હતો. મારે તમારી જોડે 10 મિનિટ જોઈએ છે, મને એકલા સમય આપો ને. નીચે એક રૂમ છે, હું ત્યાં લઈ ગયો એમને. ખૂબ રડ્યા. ખોળામાં માથું મૂકીને રડ્યા. ઉંમર હતી લગભગ એમની 35 વર્ષની ઉંમર હતી. કેમ સવારે રડતા હતા, કેમ સાંજે રડતા હતા? એમ કે સ્વામી હું સત્સંગમાં 1 વર્ષથી આવું છું. સ્વામી હું કાર્ય સત્સંગમાં જતો. મારા જન્મથી જ મારા બાપ દાદાની વખતથી અમે નડિયાદના વતની છીએ. ચરોતરમાં નડિયાદ છે, નડિયાદનો હું વતની છું. સ્વામી અમારે 7 પેઢીથી સ્વામિનારાયણનો સંપ્રદાય છે ઘરમાં. સ્વામી હું અહીંયા કારણ સત્સંગમાં SMVSના મંદિરમાં હું 1 વર્ષથી આવું છું. સ્વામી બધા હરિભક્તો મને ઓળખે છે. મેં પહેલી વખત તમને જોયા. તમારી બાપજીની હું કેસેટો કાયમ સાંભળું છું, પણ આજે પહેલી શિબિર હું ભરી રહ્યો છું. સ્વામી આપ મને નહીં ઓળખતા હોય, મારું નામ, એમણે એમનું નામ કહ્યું. સ્વામી હું નડિયાદનો વતની છું. હું કેમ રડતો હતો? સ્વામી આજે બધી જ વાત, જે કંઈ વાત આવી ને બધી મારી ઉપર આવી. સ્વામી સવારથી અત્યાર સાંજ સુધીની તમામ વાત મારી ઉપર આવી. સ્વામી હું નાનપણથી બહુ હઠીલો હતો, બહુ અહંકારી હતો. સ્વામી અમે 5 ભાઈ બહેન છીએ. મારે 3 બહેનો છે મોટી, સૌથી મોટા ભાઈ છે, પછી વચ્ચે 3 બહેનો છે અને હું સૌથી નાનો 5મા નંબરનો હું ભાઈ છું. સ્વામી મારા બીજા નંબરના એટલે કે મારા સૌથી મોટા બહેન છે, મારા મોટા ભાઈથી નાના, પણ જે મોટા બહેન છે એમના મેરેજ અમેરિકામાં થયા. સ્વામી 12 વર્ષનો હતો અને મારા પિતાશ્રી નડિયાદમાં ધામમાં જતા રહેલા. મારા મધર વિધવા થયા 12 વર્ષથી. મને 12 વર્ષનો હતો અને મારા મધર વિધવા થયા. સ્વામી મેં પિતાનો પ્રેમ નથી જોયો, માતાનો પ્રેમ જોયો છે. મારા મોટા બહેનને અમેરિકા લગ્ન થયા એટલે મારા મોટા બહેને અમારી બધાની ફાઇલ કરી અને 7-8 વર્ષે અમારો નંબર લાગ્યો. અને સ્વામી અમે આખો પરિવારને, મારા મોટા ભાઈ જેમના મેરેજ વહેલા થઈ ગયેલા, હું સૌથી નાનો હતો. એ વખતે ફક્ત હું જ લગ્ન વગરનો હતો. મારા 4 ભાઈ બહેનના લગ્ન થઈ ગયેલા. બધાને અમેરિકા બોલાવી લીધા મારા મોટા બહેને. સ્વામી અમે 30 જણાનો અમારો બધાએ, મારા બેન ને બેનના ભાણિયાને, અમારા મોટા ભાઈ ને મોટા ભાઈના ઘરના ને એમના દીકરાઓ, બધા અમે 28 થી 30 જણા અમેરિકામાં આવ્યા. સ્વામી મારા મોટા બહેનના ઘેર અમે બધાએ શરૂઆતમાં રહ્યા. મોટા બહેન સુખી હતા. શિકાગોમાં, અમેરિકામાં શિકાગો શહેર છે, ત્યાં સ્વામી અમે બધા ભેગા રહ્યા. થોડા દિવસ પછી અમે બધા સેટ થયા, એટલે નોકરી ધંધા મળ્યા, એટલે અમે લોકો જુદા રહેવા ગયા. સ્વામી મારી મમ્મી અને હું 2 જ અમે જોડે રહેતા, કારણ કે મોટા બધા બહેનો અને ભાઈનો બધા પરણેલા હતા. મોટા ભાઈ ભેગો હું રહેતો, કે મોટા ભાઈ ભેગો રહેતો, અને મારા માતુશ્રી, મારા મધર રહેતા. હવે હું પહેલેથી તોફાની, ચંચળ, ગંભીરતાનું મારામાં નામ નહીં. હું ભણતો તો એ વખતે ભણવામાં ધ્યાન ના આપું, ન નોકરી કરું, ને કશું કમાવું.
મારી ઉંમર એ વખતે 20 વર્ષની હતી સ્વામી. 20 વર્ષનો છોકરો અમેરિકામાં કશું કમાય નહીં એ બહુ મોટી વાત કહેવાય. વિદેશમાં તો 15 વર્ષે દીકરા દીકરીઓ કમાતા થઈ જતા હોય. મારા મોટા ભાઈ એક દિવસ મને વઢ્યા કે તું રખડી ના ખા, અમેરિકા છે, ઇન્ડિયા નથી. તું શાંત થા, ગંભીર થા, થોડો સિરિયસ થા અને સિરિયસલી ભણ. તું તને ભણાવીએ છીએ અમે, તું ભણ. પણ તું કાં તો ભણવામાં ધ્યાન આપે ને કાં તો કાંઈક નોકરી શોધી લે. કડક થઈને છે જ કહ્યું. મારા મમ્મીએ પણ મને વઢીને કહ્યું કે બેટા આ તારો ભાઈ કહે છે સાચું કહે છે, તને ક્યાં સુધી આવરી પાલવશે, તું તારા પગ ઉપર ઊભો થા, પગ ઉપર ઊભો રહેતો થા, ક્યાં સુધી મોટા ભાઈ ઉપર તારું ભારણ મૂકીશ. મને હું માનનું પૂતળું, આ ભાઈ વાત કરે છે બધી, નિરંજનભાઈ મને કે સ્વામી હું દેહાભિમાની, મારી મમ્મી મને 2 શબ્દો કીધા અને મારા મોટા ભાઈએ 2 શબ્દો કીધા સ્વામી હું સહન ના કરી શક્યો. હું રાત્રે એક ચિઠ્ઠી લખીને હું 2 જોડી કપડાં લઈને નીકળી ગયો ઘરમાંથી. ચિઠ્ઠીમાં લખી નાખ્યું આજ પછી હું આ ઘરમાં ક્યારેય પાછો નહીં આવું. હું જો તમને ભારરૂપ હોઉં તો મારે ભારરૂપ નથી થવું. આખી દુનિયા પડી છે, હું ગમે ત્યાં જતો રહીશ પણ તમારા ઘરે નહીં આવું. સાંઈ વટમાં હું નીકળી ગયો. મારા ખિસ્સામાં $100-200 પડ્યા હતા, હું લઈને જતો રહ્યો. સત્સંગ તો હતો ઘરમાં, પરિવારમાં સત્સંગ તો હતો, પણ મારો અહંકાર મને નડ્યો અને હું ઘર છોડીને નીકળી ગયો. મેં વિચાર કર્યો વટમાં મોટા ભાઈને મારો પરિવાર આખો અમેરિકામાં રહે છે, મારે અમેરિકામાં નથી રહેવું. સ્વામી હું કેનેડા આવતો રહ્યો. જે દેશમાં મારા ભાઈને મારા ભાઈ બહેનો રહેતા હોય એ દેશમાં નથી રહેવું. મેં દેશ છોડી દીધો, હું કેનેડામાં આવીને રહ્યો વટમાં. સ્વામી અહીંયા આવીને હું થોડું ભણ્યો અને થોડી નોકરી કરીને મને મારી રીતે થોડો સેટ થયો. સ્વામી મારી રીતે જ મેં મેરેજ કરી નાખ્યા. અત્યારે મારા ઘરમાં 2 સંતાનો છે, એક દીકરો છે, એક દીકરી છે. સ્વામી આજે 15-16 વર્ષ થયા ઘર છોડે. 16 વર્ષથી નથી મેં મારી માને ફોન કર્યો, નથી મારા ભાઈઓને કે બહેનોને ફોન કર્યો કે હું કેનેડામાં છું. એમણે મારા નામનું નહીં નાખ્યું હશે, કોઈને ખબર નથી કે હું કેનેડામાં આવ્યો છું. 15-17 વર્ષથી હું ફોન નથી કર્યો, એટલે હવે એમને તો નહીં નાખ્યો હોય કે ક્યાં ગયો હશે ભગવાન જાણે. સ્વામી મને ખબર નથી કે લોકો મારા બહેનો મારા ભાઈઓ મારી માં શું કરે છે. સ્વામી મારી આંટી બંધાઈ ગઈ મારે બહેનો જોડે, વાંક મારો હતો. આજે મને સવારથી સભા સાંભળું છું. સ્વામી મારા લીધે, મારા સ્વભાવના લીધે, મારો આંટીવાળો સ્વભાવ, મારો અહંકારી સ્વભાવ, અને એને કરીને મેં પરિવારમાં બધાની જોડે સંબંધ કાપી નાખ્યા. મને બહુ દુઃખ થતું હતું. સ્વામી સવારે જે હું રડતો હતો ને એ મારા સ્વભાવ મને ઓળખાતા હતા, મારી ભૂલો મને ઓળખાતી હતી. સ્વામી આજે 15 વર્ષ પછી મને રિયલાઇઝ થયું કે હું કેટલો બધો મારો અહંકારી સ્વભાવ છે, કેટલો હું દેહાભિમાની છું. મારી મમ્મીનો ક્યાં વાંક હતો, મારા મોટા ભાઈનો ક્યાં વાંક હતો? વાંક મારો હતો. આજે મને અરીસામાં જેમ મોઢું દેખે ને એમ સ્વામી આજની સભામાં મને હવારમાં એ જ દેખાતું હતું કે હું ગુનેગાર છું, વાંક મારો છે, મારા લીધે આ બધું થયું છે. સ્વામી હવારમાં હું અંદર પસ્તાવો કરતો રડતો હતો. સ્વામી મને આખી સભામાં બહુ જ પસ્તાવો થયો. સ્વામી સવારે હું ઉઠીને એટલે ગયો હતો, નીકળી ગયો હતો. સ્વામી મેં નક્કી કર્યું હતું કે બસ મારે નમી જવું છે, મારે મારી આંટી છોડી દેવી છે, મારે મારી ભૂલનું કન્ફેસમેન્ટ કરવું છે, કબૂલ કરવી છે. મેં ભૂલ કરી છે, મારે સુધારી લેવી છે. સત્સંગી શા ના આપણે? મને મારી ઉપર બહુ ધિક્કાર થતો હતો કે હું સત્સંગી કરું છું, હું સત્સંગી છું. સાચી વાત મને આજે જાણવા મળી કે હું એક મારા અહંકારી સ્વભાવને લઈને આટલી મોટી આંટી રાખી બેઠો, ઘર છોડી દીધું, કુટુંબ છોડી દીધું, પરિવાર છોડી દીધું. સાહેબ બધો વાંક મારો છે. આ સુધી મને એમ લાગતું હતું કે મારી મમ્મીનો વાંક છે, એણે મારે ભાઈનો પક્ષ લીધો. મારા ભાઈનો વાંક છે, મારા ભાઈના ઘરના જ ચાવી ચડાઈ હશે. મને આજે આ સુધી નેગેટિવ વિચાર આવતા હતા. સ્વામી આજે મને મારી ભૂલ ઓળખાણી. આ સભા, આજની સભા મારા માટે જ થઈ છે. સ્વામી હું નીકળી એટલે ગયો.
સ્વામી બપોરે 3 કલાકની રિસેસ હતી. 1 વાગે સભા પતી આપણી. સ્વામી 4 વાગે સભા ચાલુ થઈ. જાહેરાત થઈ હતી કે બધા જમાડીને આગળ બધા આડા પડખે થવું હોય તો મંદિરમાં થજો, આપણે 4 વાગે સભા છે. સ્વામી હું સીધો જ અહીંથી મારી ગાડી બહાર પાર્ક કરેલી હતી, ગાડીમાં પાર્કિંગમાં જઈને ગાડીમાં બેસી અને સ્વામી મેં 3 કલાક મેં ફોન જ કર્યા છે. સ્વામી હું જમ્યો નથી સવારનો. પહેલાં જ મેં મારા મોટા બેનને વાયા કોકનો નંબર લઈને કે મોટા બેનનો ફોન નંબર મેળવ્યો ક્યાંકથી. સ્વામી મેં મોટા બેનની માફી માગી લીધી. હું ખૂબ રડ્યો ફોન ઉપર કે બેન મારી ભૂલ થઈ ગઈ છે. અને મારા મોટા બેને મને એક માઠા સમાચાર આપ્યા. મેં પૂછ્યું કે મમ્મી કેમ છે? ત્યારે મને રડતા રડતા એટલું જ કહ્યું, મમ્મી તને યાદ કરતા કરતા ગઈ સાલ ધામમાં જતા રહ્યા. સ્વામી મેં મારા મમ્મીને ખોઈ નાખ્યા, મારી આંટીને લઈ. મેં મોટાભાઈને ફોન કર્યો. 17 વર્ષે મેં કહ્યું મોટાભાઈ, મારા મોટાભાઈનું નામ ભૂપેન્દ્રભાઈ છે. મેં કહ્યું ભૂપેન્દ્રભાઈ, મોટાભાઈ જય સ્વામિનારાયણ. એમણે કહ્યું કોણ બોલે છે? હું તમારો નાનો નિરંજન બોલું છું. સ્વામી અહીં હું ધ્રુસકે રડતો હતો ગાડીમાં, એ ત્યાં રડતા હતા. ભૂપેન્દ્ર, અરે નિરંજન તું ક્યાં છું કે અત્યારે? મેં કહ્યું હું કેનેડા છું. મોટાભાઈ મારી ભૂલ થઈ ગઈ છે ને આજે મને પસ્તાવો થયો છું, માફી માગવા ફોન કરી રહ્યો છું. સ્વામી અમારો 1.5 કલાક ફોન ચાલ્યો. સ્વામી અમારી બધી આંટીઓ છૂટી ગઈ આજે. એ એમ કે ના મારી ભૂલ છે, હું કહું મારી ભૂલ છે. સ્વામી અમે 17 વર્ષે ભાઈઓ મળ્યા, બહેનો મળ્યા, અમે બધી બહેનોને ફોન કર્યા. એમણે મને પૂછ્યું કે તારે તે મેરેજ કર્યા? મેં મારી બધી હકીકત કહી. સ્વામી આવતા અઠવાડિયે તમે જવાના છો, મને ખબર છે કે 1 અઠવાડિયા પછી તમે જવાના છો, તમે જાઓ પછીના જ અઠવાડિયે સ્વામી મેં કહી દીધું કે બોલો મોટાભાઈ, કાં તો હું અમેરિકા આખા પરિવાર સાથે આવું છું, કાં તો તમે બધા બહેનો અને ભાઈઓ મારા ઘેર આવવાનું છે અને આપણે ભેગા થઈને મળવું છે. સ્વામી આખો પરિવાર પહેલાં મારા ઘેર આવવાનો છે અને પછીના અઠવાડિયે બધા ભાઈ બહેનોના ઘેર રજાઓ લઈને હું જવાનો છું. સ્વામી આજે મારો ખોવાઈ ગયેલો પરિવાર મને મળી ગયો. હાજે જે મારી આંખમાં આંસુ હતા ને એ આનંદના આંસુ હતા, હર્ષના આંસુ હતા. સવારમાં જે આંસુ હતા ને એ દુઃખના આંસુ હતા. સ્વામી આજે મને રિયલાઇઝ થાય છે કે સત્સંગ તો મને આજે મળ્યો જેનાથી ભગવાન રાજી નથી થતા. અને એવું અહંકારમાં આખા પરિવારમાં કુસંબ કરી બેઠો. આંટીઓ છૂટી ગઈ સ્વામી આજે મારી. હું બાથમાં ઘાલીને બોલો એમને ભેટી પડ્યો, શાબાશ શાબાશ શાબાશ. ભલે હવે વ્યવહારિક બાબત છે, તો બહુ મહત્વની બાબત છે. શાના માટે આંટીઓ રાખવાની? શું કરવા? શું લઈ જવાનું છે આ સંસારમાંથી? નીકળશું ત્યારે આપણે મહારાજે આપણને આવું શીખવાડ્યું છે. કોની સાથે આંટીઓ? કોની સાથે પૂર્વાગ્રહ? કોની સાથે અબોલા? કોની સાથે વિરોધ? કોની સાથે અણબનાવ? આ સંસ્કાર છે આપણે અહીં, આ શીખીએ છીએ આપણે અહીં. આ બનેલી ઘટના છે. અને એટલો બધો એ ભાઈઓ બહેનો વચ્ચે એટલો સંપ થઈ ગયો. 15-17 વર્ષ પછી જ્યારે બધા મળ્યા, બોલો, અને એના પરિણામે એક વાત કહું તમને, એમની બહેનો ને એમના બનેવી ને એમના જીજાજી ને એમના મોટા ભાઈને, બોલો આજે આખો બહેનોનો ને ભાઈઓનો બધો પરિવાર કારણ સત્સંગમાં આવ્યો. આખા પરિવાર બધા કારણ સત્સંગી થઈ ગયા. બોલો એમને બધાને એમ થયું કે અમે પણ આંટી ના છોડી. અને કહ્યું તને જે સાચી વાત મળી છે ધન્યવાદ છે. બોલો એને ગુણ આવ્યો ને બધા સત્સંગમાં જોડાઈ ગયા. તો શા માટે આપણે આંટીઓ રાખીએ છીએ? આપ પણ ઈચ્છો છો? ઘણા એવી ફરિયાદ કરતા હોય છે કે સ્વામી અમારા મમ્મી પપ્પા સત્સંગમાં નથી, અમારા મા બાપ સત્સંગમાં નથી, અમારા બેન સત્સંગમાં નથી, અમારા બનેવી સત્સંગમાં નથી. મુક્તો જો સત્સંગમાં ખેંચવાની ઈચ્છા હોય આપણી તો આંટીઓ છોડી નાખજો, નમી જજો, આપણે નમી જજો. શાના માટે કુસંગ?
અનાદિની સ્થિતિએ પહોંચવાનું છે. અને ઉદ્વેગ ને અશાંતિ છે આપણા અહીંયામાં. આની જોડે મન ના બને, આની જોડે ના બને, અમે આના ઘેર નહીં જઈએ, આના ઘેર નહીં જઈએ, મારા ઘેર નહીં. હું તો આ શું બધું? આમાંથી કશું લાગુ પડે છે આપણને? આમાંથી કેટલાના વાત લાગુ પડે? ચલો આંગળી ઊંચી કરો. શું કરશું? ચલો શું કરશું? ચલો શું કરશું? આપણે રિઝલ્ટ જોઈએ છે. આ વાતો સાંભળવા માટે નથી, આપણામાં બદલાવ આવવો જોઈએ. વી વોન્ટ ઇમ્પ્રુવમેન્ટ. આપણામાં ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ, સુધારો થવો જોઈએ. આપણી આંટીઓ છૂટવી જોઈએ આ વાત સાંભળ્યા પછી. આ તો બનેલી ઘટના હું તમને કહું છું. અમારા જીવનમાં આવું ઘણું બને છે મુક્તો. અમદાવાદમાં એક કેસ કહું. અમદાવાદમાં આવી જ અમારી એક શિબિર હતી. એક ભાઈ સભામાં બેઠેલા, 2 ભાઈઓ હતા. બંને ભાઈ આપણા હિતવાળા, બંને બાપજીના હિતવાળા. બોલો, પણ મંદિરમાં આવે ને તો એક આ બાજુ બે ને એક આ બાજુ બે. કોઈ દર જિંદગીમાં આમ જોડે ના બે. બોલો, એક આગળ બેઠા હોય, એક પાછળ બેઠા હોય. એટલો બધો અંદર એટલું બધી વર્ષોથી આંટી પડી ગયેલી. એકબીજાને જય સ્વામિનારાયણ કહેવાના સંબંધ નહીં. આ વાત સાંભળીને આગળવાળા ભાઈ, જે નાના ભાઈ હતા ને, બોલો, શિબિર ચાલતી હતી આપણી, રવિવાર હતો, વાસના મંદિરે. અને શિબિર પતી પછી બપોરે મને કે સ્વામી મારે એક વાત કહેવી છે, મને 2 મિનિટ આપો ને. મને બહુ જ પસ્તાવો થાય છે આજે. સ્વામી અમે મારા મા બાપનું, અમારા બાપ દાદાનું અમદાવાદમાં મામુ નાયકની પોળમાં કાલુપુરમાં સ્વામી અમે ત્યાં ઉછરેલા મોટા થયેલા. સ્વામી એક નાના મકાન માટે અમારા 2 ભાઈ વચ્ચે ઝઘડા ચાલે છે. સ્વામી હું કરોડપતિ છું ને મારો ભાઈ કરોડપતિ છે. હવે 10 લાખના મકાન માટે અમે કોર્ટે ચડ્યા છીએ. સ્વામી 15 વર્ષથી એકબીજાના ઘેર જવાના વ્યવહાર નથી. કે બોલો, બોલવાના વ્યવહાર નથી, મંદિરમાં ભેગા નથી થતા. સ્વામી આપે જાણતા હશો. મેં કીધું બહુ દુઃખી થઉં છું, તમને બંને ભાઈ જોઈને બહુ દુઃખી થઉં છું. મને કે સ્વામી આજે મને સદબુદ્ધિ હુજી છે. સ્વામી મને જો આજ્ઞા કરો તો હું અહીં ન જમું. એ જમવાનું નીચે તૈયાર છે પણ હું ન જમું. સ્વામી મને પસ્તાવો થાય છે. મેં શું કર્યું? મેં કેસ કર્યો છે મોટા ભાઈ ઉપર. સ્વામી 15 વર્ષથી કેસ ચાલે છે કોર્ટમાં. સ્વામી હું કેવો મૂર્ખો છું કે 10 લાખનું મકાન છે અને મેં આજ સુધીમાં 4-5 લાખ રૂપિયા મેં બગાડી નાખ્યા કોર્ટમાં, કચેરીઓમાં, વકીલોમાં. મારા ભાઈએ 5 લાખ બગાડ્યા. સ્વામી બધા અમારા પૈસા આમાં જતા રહ્યા. અને સ્વામી શું લઈ જવાનું છે? અને અમે સત્સંગી થઈને અમારામાં આટલી સમજણ નથી. સ્વામી મને રજા આપો, મારે નથી જમવું. હું અત્યારે મોટા ભાઈને ત્યાં જવા માગું છું. મેં કે જાઓ. હું બહુ રાજી, બાથમાં ગાલીને બેટી પડ્યો, રાજી થઈ ગયો. તમે 2 માણા અત્યારે જાઓ મોટા ભાઈને ઘેર. સામે ચાલીને, મોટા ભાઈ નહોતા આવી શક્યા એ દિવસે. મેં કે એમના ઘેર જાઓ, પગ પકડીને માફી માગી લો. કહી દો કે અમે કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લઈએ છીએ આવતીકાલે. મારે મકાન નથી જોતું. કહી દો મારે મકાન નથી જોતું. શું ભૂખ છે તમારે? શું રોટલા વગરના તમે રહ્યા છો? છોડી દો, મકાન નથી જોતું આપણે, જો અમને રાજી કરવા હોય તો. અને કગરી પડો મોટા ભાઈને, પગ પકડીને કગરી. ભલે ભૂલ તમે કેસ મૂક્યો છે, કહી દો કે હું કેસ પાછો ખેંચી લઉં છું. મારે મોટા ભાઈ મારે મકાન નથી જોતું. હું આજે તમારે ત્યાં જમવા આવ્યો છું. સામે ચાલીને કહો કે હું મારે તમારે ત્યાં જમવું છે, આપણે ભેગા બેસીને જમવું છે. સામે ચાલીને કહો કે રસોઈ બનાવો, મારે જમવું છે. પછી તમે અહીંયા 4 વાગે શિબિરમાં આવજો, ત્યાં સુધી ના આવશો. જાઓ. બોલો, ત્યાં મોટા ભાઈના ઘેર ગયા. 15 વર્ષની આંટી સામે ચાલીને કગરી પડ્યા. 2 ભાઈઓ રડીને ભેટ્યા, એકબીજાને મળ્યા. 2 મહિલાઓ મળ્યા. અને પરિણામ શું આવ્યું ખબર છે? 2 જણા સાંજે 4 જણા આવ્યા જોડે. 2 ભાઈ બાજુમાં આવીને બેઠા. હું કેટલો રાજી થયો આવીશ. અને એનું પરિણામ શું આવ્યું? મોટા ભાઈએ અત્યાર સુધી મકાન નહોતા વેચતા, કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લીધો. મકાન વેચાણું 48 લાખમાં મકાન વેચાયું. 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં 10 લાખમાં વેચાતું હતું. અત્યારે ભાવ વધી ગયા, 48 લાખમાં મકાન વેચાયું. મોટા ભાઈએ 48 લાખ, 24 લાખ બેના ભાગમાં આવે. પરંતુ મોટા ભાઈએ બધા જ પૈસા નાના ભાઈના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. મારે નથી જોતા, પૈસાનો અધિકાર તારો છે. નાના ભાઈએ પૈસા બેંકમાં ટ્રાન્સફર થયેલા. બોલો, એણે ખાતા મોટા ભાઈના ખાતામાં બધા ટ્રાન્સફર કરી દીધા. પૈસા મારે નથી જોતા, બધા પૈસા તમારા છે. આ જુદી શાના માટે ઝઘડતા હતા? મારા છે એના માટે. ઘર મારું છે ને પૈસા મારા છે. આજે શાના માટે હવે બેયનો વિક્ષેપ થયો? નહીં, તમારા છે, મારે નથી જોતા, તમે લઈ લો. મૂકતો પ્રેમનો ઝઘડો હતો. હવે ઝઘડો નહોતો, પ્રેમ હતો. મૂકતો શું લઈ જવાનું છે આપણે? શાના માટે ડખા, શાના માટે ઝઘડા? આપણા પરિવારમાં ના જોઈએ.
જો તમે અમારા હોય તો. અહીં બેઠેલા બધાને કહું છું, જો તમે અમારા હોય તો કોઈની સાથે ના બગાડશો. નોકર હોય તોય ભલે, ભાઈ હોય તોય ભલે, પાડોશી હોય તોય ભલે. આપણામાં બીજામાં ફેરશું. આપણે ગુરુદેવ બાપજીના શિષ્યો છીએ, કારણ સત્સંગના સભ્યો છીએ. આપણામાં બીજામાં શું ફેરતો? સંપીને રહેતા શીખો. પહેલા આત્મીયતા કરો. હા, સત્સંગના ભોગે આપણે કશું નથી કરવું, પણ સત્સંગે રહે ને આત્મીયતા રહે, એવા રસ્તા નીકળતા હોય છે. બે રહે. ક્યાં તમારે રોજ ભેગા બેન જમવાનું છે? અરે ઘણાના ઘરમાં મૂકતો પતિ પત્ની હોય, ઝઘડા ડખા ટંટા ચાલતા હોય. અહીંયા આપણી તમે અમારી સામે બેન હાજી હાજી કરતા હોય, એવાયપીમાં હોય, પ્રી મુમુક્ષુમાં હોય, અને ઘરમાં ડખા ચાલતા હોય મૂકતો. વોટ ડુ યુ મીન? શું તમે એમ માનો છો કે તમે અમને રાજી કરી રહ્યા છો? ના શોભે. ઘણી વખત આપણામાં ગુસ્સો બહુ હોય, ક્રોધ બહુ હોય. વાતે વાતે આપણે કોઈને આપણે કોઈને ઉતારી મૂકીએ ને ઘરમાં તે ઘરવાળા ઉપર ગુસ્સો કરીએ ને અરે ઘણા હાથ ઉપાડી લે. શું સમજીએ છીએ આપણે આપણી જાતને? કોણ છે એ બધા? કોની પર ક્રોધ કરવાનો? કોની પર ગુસ્સો કરવાનો? શું સ્વભાવ ટાળ્યા આપણે? સત્સંગમાં આવીને શું સમજ્યા? શું શીખ્યા આપણે? વાત પોતા ઉપર લેજો બધા. હો, જ્યાં જ્યાં આપણી કસર દેખાતી હોય ત્યાં કસર ટાળજો. જો આપણે અંતરથી મહારાજને મોટાને રાજી કરવા હોય તો આપણી જ ભૂલ છે, મારી ભૂલ છે એવું તપાસજો. એવું ના વિચારશો કે સ્વામી એ બોલ કરે, ભાઈ મારે ગુસ્સો આવે કે ના આવે. જો એમની ભૂલ જોઈએ આપણે. એમને બોલ બહુ કરવા જોઈએ. બોલે એટલે પછી ગુસ્સો આવે કે ના આવે. સ્વામી પછી હું એક આપી દઉં પ્રસાદી. એ બોલ કરે છે એટલે મારો સ્વભાવ આવો છે. આપણે એમની ભૂલ કાઢી ત્યાં સુધી સુધારો નહીં થાય. મારી ભૂલ છે એવો વિચાર કરતા શીખજો, તો ઘરમાં સંપ રહેશે, આત્મીયતા રહેશે, અને મહારાજ ત્યાં બિરાજમાન રહેશે. નહીતર મુક્ત હું સ્પષ્ટ કહું છું, તમારા ઘરમાં હોનાનું સિંહાસન કરીને તમે મૂર્તિ, મહારાજની મોટી ભવ્ય મૂર્તિ પધરાવશો, મહારાજને મોટા એ ઘરમાં નહીં હોય, ચાલ્યા જશે. હું સત્ય હકીકત કહું છું. અને એવા ઘરોમાં અમે નથી. ભલે તમારા ફોટો રાખ્યો કે મૂર્તિ રાખી, અમે નથી. મહારાજ નથી. અને મહારાજ નથી ત્યાં સુખ અને શાંતિ નથી. સહન કરતા શીખો. થોડું પ્રેમાળ સ્વભાવ રાખો. આપણે અહીં અમારી આગળ આપણે બધા બહુ સારા રૂપાળા દેખાતા હોઈએ, જાણે મોટા બહુ ભગતને ઘરનું વાતાવરણ ખરાબ હોય, તો ના ચાલે. અમે બહુ દુઃખી થઈએ છીએ. તમે કોક, તમને શું ખબર પડે? અરે તમારી બધી ખબર છે અમને. તમારા એક ઘરમાં શું ચાલી રહ્યો છે બધું જોઈએ છે. દુઃખી થતા હોઈએ અમે. ના કહેવાય ના સેવાય. અને અંતરમાં દુઃખી થઈએ અમે દુઃખી થઈએ એટલે કોણ દુઃખી થાય એટલું સમજો છો તમે? કોણ દુઃખી થાય? મહારાજ દુઃખી થાય. અને મહારાજ દુઃખી થાય તો આપણે સુખી થઈશું ના. એક નાની વાતમાં હળગી જાય, ઘરમાં ભડકો થાય. નાની વાતમાં કડીકમાં ભડકા થઈ જાય. હું તો શું શીખ્યા આપણે સત્સંગમાં આવીને? ના જોઈએ. ચલો બેસી જાઓ. ભૂલનો સ્વીકાર કરતા શીખજો. મારી જ ભૂલ છે, ઘરવાળાની છે, ને મારા મા બાપની છે, ને મારા દીકરાઓની છે, ને મારી જ ભૂલ છે એવું વિચારજો. ને બીજાની ભૂલ જોશો તમને કોઈ દિવસ સુધારો નહીં થાય. ભૂલ મારી છે એવો વિચાર કરજો. અને માફી માંગવામાં મુક્તો શરમ શાની? સેવક આ સંતોને જો કોક દિવસ વઢી જાય ને, સંતોને પૂછજો, કોક દિવસ વાંક આવે એનું વઢવું ને કદાચ, તો એ બોલો બીજી મિનિટે મને એટલું બધું દુઃખ થાય કે હું કોને વઢ્યો. સંતોની જ્યાં સુધી હું માફી ના માગું ને, એમને કગરી ના પડે, અરે હું દંડવત કરી દઉં, બોલો સંતો મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. અમારે ગુરુકુળનો એક વિદ્યાર્થી હતો, બહુ તોફાની, છાપેલું કાટલું,
છાપેલું કાટલું એટલે સમજે આખા ગુરુકુળમાં પ્રખ્યાત, 15 વર્ષ પહેલાની વાત છે. બોલો, બધાને મારે, સાહેબો બીવે એનાથી. બોલો, બહુ તોફાની ગિલિન્ડર છોકરો. એને સંતોએ કાઢી મૂક્યો, રજા આપી દીધી. એ રડતો મારી પાસે આવ્યો, રજા આપી દીધી. પછી સ્વામી તમે બચાવી લો, મારે ગુરુકુળ નથી છોડવું, મારે જવું નથી સ્વામી, હું માફી માગું છું, હું તમારી આગળ કબૂલ કરું છું કે હું કોઈ દિવસ ભૂલ નહીં કરું. સ્વામી સંતોને બોલાવીને હું જામીન થયો એનો. બોલો, સંતોને કીધું સંતો આને એક છેલ્લી ભૂલ માફ કરો, છેલ્લી વખત માફી આપો, મારા લીધે થઈને માફી આપો, હું એના વતી હું માફી માગું છું. બસ બિચારો ક્યાં જશે? આપણા ત્યાં આવેલો છોકરો, એને આપણે કાઢી મૂકીએ, જશે ક્યાંય? સેવક જામીન થઈને એને રાખ્યો, સંતો જોડે રખાયો. હવે 10-15 દિવસ થયા હશે ને અમે વિચરણ કરીને 4-5 દિવસ પછી હું સ્વામિનારાયણ ધામ ઉપર પહોંચ્યો, સાંજનો 5-5:30 વાગ્યાનો સમય. અને અમારી ગાડીમાંથી હું ઉતરતો હતો અને સામે આ બાપુ એટલે સમજ્યા ને, એનો સ્વભાવ બાપુ જેવો. બોલો, અને 2 છોકરાને મારે, સામે મારે નજરે. બોલો, 2ને મારે. બોલો, રંગે હાથ મેં પકડ્યો, એને જોયો, 50 ફૂટનું છેટું, આ થાંભલા જેટલું. ત્યાં એને ખબર નહીં કે સ્વામીની ગાડી આવી છે, અને એ પણ ચાટે ઓલા 2 જણને. અને સેવક જોઈ ગયો એટલે સારું દુઃખ થાય. એટલે મેં એને બોલાવ્યો, એ જરા ઠપકો આપ્યો વઢીને, તને ભાન છે હું તારો જામીન થયો છું, તને ખબર છે? તને એટલે તું મારા માટે તો સુધર, તું મારા લીધે તો સુધર, તું મારે સંતોની આગળ કેટલું નીચું જોવું પડશે, તને ભાન છે? એટલે આ તને કાઢી મૂક્યો તો મેં તને રખાયો છે, અને તું બુડા કંઈક તો સુધર. અને બહુ મારે આકરા થઈને જરા વઢવું પડ્યું એને. બિચારો રડી પડ્યો, ઊભો રડી પડ્યો. સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. એની ભૂલ હતી, હું વઢ્યો હતો, પરંતુ મને સેવક આસને ગયો. સાંજે 7:30-8 વાગે હું જમવાનો ટાઈમ હોય, સંતો બદલાયા, વાયક સ્વામી ચલો જમવા, ઠાકોર જમાડવા, સંતો રાહ જોવે છે. મારે નથી જમવું આજે, મારી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બિચારો વિદ્યાર્થી છે, બાળક છે, હું આટલું બધું વઢ્યો એને. આ સ્વામિનારાયણ ધામમાં બેઠેલા બધા મહારાજના મુક્તો હોય તો જ અહીં આવી શકે, અને એક મુક્ત તરીકે મેં આટલું બધું વઢ્યું. સંતો કે સ્વામી જમાડ્યા વગર કેમ ચાલશે? અમે નહીં જમીએ. કે સંતો હું તો 15 મિનિટમાં આવું છું. હું સીધો ગુરુકુળમાં ગયો. લાઇબ્રેરી ચાલતી હતી 8 વાગે. અચાનક રેડ પડી એટલે બધા ઉસિયા વિયા થઈ ગયા. સેવકને તો રસ હતો, પેલા છોકરાને શોધતો હતો, હું ક્યાં બેઠો છે. શોધતા ખૂણામાં બેઠો તો ઊંઘી ગયેલો. એને કાંઈ નહીં લ્યો, એ તો મસ્તીમાં ઊંઘી ગયેલો. લ્યો, માથું મૂકીને ટેબલ ઉપર માથું મૂકીને ઊંઘી ગયેલો. ઊંઘ તો મારી આરામ થઈ ગઈ હતી, એને કશું નહોતું. લ્યો, મેં એને જગાડીને બોલો એને બાથમાં ખાલીને ભેટ્યો, મળ્યો કે મારી ભૂલ થઈ ગઈ પેલા, તને હું આજે વઢ્યો બહુ. એની આંખમાં ચોધાર આંસુ એવો મળ્યો. મને કે સ્વામી ભૂલ મારી હતી ને આપ માફી માગવા આવ્યા? કે નહીં, તને વધુ પડતું વઢે ગયું ને મારાથી, હું માફી માગું છું, માફ કર મને. હું તો આપ નહીં માનો. એ છોકરો એની જિંદગીમાં સુધરે નહીં, અને એ મિનિટથી એનામાં એટલું પરિવર્તન આવી ગયું. બોલો, ગુરુકુલનો 1 નંબરનો ડાયો દીકરો થઈ ગયો. એટલું બધું એના જીવનમાં આમૂલ પરિવર્તન આવી ગયો. બોલો, એટલો શાંત થઈ ગયો, એટલો ગંભીર થઈ ગયો, એટલો ભણવામાં હોશિયાર થઈ ગયો. સૌથી છેલ્લો નંબર આવતો હતો, બોલો પહેલો આવતો થઈ ગયો. 5 વર્ષ ગુરુકુલમાં રહ્યો, ટક્યો. જે પહેલા વર્ષે કાઢી મૂકવાનો હતો એને, બોલો, માફી માગવાથી કેટલો બધો પરિવર્તન થાય છે સામેની વ્યક્તિમાં. સેવક એ કહેવા માગે છે, જો હું એને માફી માગવા ન ગયો હોત તો આજે ગુરુકુલમાં ન હોત. પહેલે વર્ષે અઠવાડિયામાં ભાગી ગયો હોત, કાઢી મૂક્યો હોત એને. બોલો, પણ એને એટલું બધું સામેથી પસ્તાવો થયો, સ્વામી મારી માફી માગવા આવ્યા, સ્વામી શ્રી મારી માફી માગવા આવ્યા, ગુનો મારો હતો, વાંક મારો હતો, અને મને માફી માગવા આવ્યા, મેં માફી મગાવી સ્વામીને. આ વાત એને ટચ કરી ગઈ. હું કંઈ એને બતાવવા નથી ગયો, મને પસ્તાવો થયો હતો એટલે હું ગયો હતો.
એક મહારાજનો મુક્ત સમજ્યો હતો એને એટલે ગયો હતો, પણ એનું જીવન બદલાઈ ગયું આખું. બોલો, તમે કરી તો જુઓ. પેલા ભાઈએ માફી માંગી, બોલો, આખા પરિવારનું પરિવર્તન થઈ ગયું. એના માટેની આંટીઓ છૂટી ગઈ એકબીજાની. આખો પરિવાર કારણ સત્સંગમાં આવી ગયો. કેટલી મોટી પ્રાપ્તિ થઈ ગઈ, વિચાર તો કરો. શીખજો, માફી માગવાથી નાના ના થવાય, બહુ મહાનતા છે. માફી માગવી એ મહાનતા છે. માફી મગાવી ને એ હલકાઈ છે આપણી, એ હલકાઈ કહેવાય. હવે ઘરવાળા મહારાજના મુક્તો છે, પેલા દીકરા બધા મહારાજના મુક્તો છે, દીકરીઓ હોય તો મહારાજના મુક્તો છે. તમે કોને ખસકાવો છે ખબર પડે છે તમને? કોઈની પર ક્રોધ એ શું છે? પોતાના આપણા અહંકારનું પ્રતીક છે, દેહાભિમાનનું પ્રતીક છે. સત્સંગને દેહાભિમાન શોભે? એ કરતા પણ મહારાજનું નથી, આપણને એ છે. આપણામાં બદલાવ લાવજો, પ્રેરણા લેજો. આપણે આપણા જીવનમાં બદલાવ લાવજો, ઘરમાં સંપ રાખજો, આત્મીયતા રાખજો. મહારાજ ખૂબ સુખી, બહુ રાજી થશે, અમે ખૂબ રાજી થશું. અને ભાઈ વચ્ચેના વિખવાદો વિક્ષેપો બંધ કરતો પહેલા ના જોઈએ. આપણે જે જતું કરવું પડે, ક્યાં 2-5 લાખ રૂપિયાનું મકાન કદાચ જતું કરશો કે પૈસા જતા કરશો, ક્યાં જન્મ્યા ત્યારે આપણે રૂપિયો લઈને આવ્યા હતા, ક્યાં જવાનું છે ત્યારે રૂપિયો લઈને જવાનું જોડે. શું કરવા? હાઈવાઈ કરવાની જરૂર છે. છોડી દેતા શીખો. મહારાજ બહુ રાજી થશે. મુક્તોને છેલ્લી એક વાત કહી દઉં, ચોથી વાત. આ વાત પણ અનેક વખત કરી છે અને છતાંય કરું છું. મુક્તો આજે નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેનો વિક્ષેપ ચાલતો હોય છે ઘરમાં. નવી જનરેશન મુક્તોને આ ગેપ, જનરેશન ગેપ કાયમ રહેતો હોય છે. તમને તમારા મા બાપ જોડે ગેપ રહે છે, આજના બાળકોને તમારી સાથે ગેપ રહે છે. સાચી વાત છે બેટા? વિચારોનો ગેપ રહેવાનો. એટલે ઝઘડવાનું. મુક્તો ઘરમાં જે ઘરડા મા બાપ હોય, ભલે દૂર રહેતા હોય કે ઘરમાં રહેતા હોય, મુક્તો અમારી 2 હાથ જોડીને વિનંતી છે, મા બાપની મર્યાદા રાખજો, ખૂબ સેવા કરજો. પહેલા મા બાપ દુભાય એટલે મહારાજ દુભાય, મોટા પુરુષ દુભાય. બધું જતું કરજો, જેટલું જતું કરવું પડે એટલું કરજો, પણ મા બાપને જતા ના કરશો. એટલી અમારી ખાસ વિનંતી છે. તમે અમને ગમે એટલા રાજી કરશો, પણ જો મા બાપ રાજી નહીં હોય ને, અમારો રાજીપો નહીં થાય. આ વાત સ્પષ્ટ કરું છું. એમને રાજી કરજો. એમની આંતરડી દુભાય એવું ન બોલશો, ન કરશો. બાઈઓ ભાઈઓ બધા ધ્યાન રાખજો, એમની મર્યાદા રાખજો. કોઈ દિવસ ઊંચે અવાજે મા બાપ સામે ન બોલાય. આપણા સંસ્કાર નથી, આપણો સત્સંગ નથી. અને તમે જેવું કરશો એવું તમારા બાળકો તમારી સાથે કરશે. એમાં કોઈ 2 મત નથી. જેવું વાવશો એવું લણશો. બધું જોવે છે આજના બાળકો, હોશિયાર છે. બધી ખબર પડે છે કે મારી મમ્મી મારા પપ્પા જોડે, મારી દાદીમા જોડે કેવી રીતે રહે છે અને કેવી રીતે રાખે છે. દીકરીઓએ જોવે છે ને દીકરાએ જોવે છે. અને એ દીકરી તમારા ઘરમાં જેવું વાતાવરણ જોયું હશે ને, સાસરે જઈને એવું એની સાસુ જોડે કરશે. તો આ સંસ્કાર છે આપણા ઘરના. દીકરો તમારી સાથે કરશે, એની પાસે આશા ના રાખશો કે તમારી સેવા કરશે. તો જો અમને અંતરથી રાજી કરવા હોય, જેના પરિવારોમાં અમને ખબર પડે કે મા બાપની સેવા નથી થતી, તો વારા કાઢ્યા હોય, એમને આમ બિચારા આ ઘરથી આ ઘર ને આ ઘરથી આ ઘર આંટા મારતા હોય, એક 5 રૂપિયા 25 રૂપિયા જોતા હોય તો કગરતા હોય, તો ધિક્કાર છે આપણને. મારે એટલું જ કહેવું છે, મા બાપની કોઈ દિવસ અવગણના ના કરશો. ભલે સત્સંગી ના હોય,
તો પણ આપણી ફરજ છે, સેવા કરવાની આપણી ફરજ છે. ગમે તેવા છે, મા બાપ છે, મા બાપ છે. તમે પણ મા બાપ થવાના છો, એક દિવસ થયા છો, તમારી અવસ્થા આવવાની છે એક દિવસ. તમે એટલો જ વિચાર કરવો, પુત્રો કે પુત્ર વધુઓએ એટલો જ વિચાર કરવો કે કાલે તમારો દીકરો તમારી સાથે તમે જેવો તમારા માતા પિતા સાથે વ્યવહાર કરો છો એવો વ્યવહાર તમારો દીકરો કે દીકરો મોટો થશે ને પરણીને ઘેર આવશે ને એની ઘરવાળી તમારી સાથે આવો વ્યવહાર કરશે તો તમારો કેટલું દુભાવશે ને તમને કેટલું દુઃખ થશે. મા બાપની જગ્યાએ બેસતા શીખો. તમે કેવી રીતે સહન કરી શકશો એ કલ્પના કરજો જરા. ફટફટ કરીને આપણે તરછોડી નાખીએ, જેમ ભાવે એવા શબ્દો બોલી નાખીએ. તો ઘણાના પરિવારમાં આવું બનતું હોય છે. આપણને શોભે આ બધું? કોના છીએ આપણને શોભે આ બધું? તો ના ચાલે, ના શોભે. કોણ છીએ આપણે, કોના છીએ આપણે? વિચાર કરજો. કોણ છે આપણા માવતર? કોણ છે આ મહારાજને મોટા પુરુષ? એક દિવસે ભૂલ સુધરે નહીં, પરંતુ ભૂલ સુધારવાનો ખટકો રાખજો. આ બે વ્યવહારિક બાબતો છે. ઘરમાં કોઈ દિવસ પરિવારમાં કુસંપ ના જોઈએ કોઈ પ્રકારનો. અને મા બાપની સેવા કરજો. અંતરથી મહારાજને મોટા ખૂબ રાજી થશે. તો આજની સમસ્યા છે, ઘરની આ સમસ્યા છે. એટલા માટે આની પર અમે આટલો બધો ફોકસ કરીએ છીએ વારંવાર. આપણે છે ને બધા કૂતરાની પૂંછડી જેવા હોઈએ છીએ. અહીં સાંભળીએ ત્યારે આપણને એમ લાગે કે હવે આપણે આમ જ કરવું છે, પણ પેલી પૂંછડીને ગમે એટલી જમીનમાં દાટો ને તોય પાછી શું થઈ જાય, પહેલાં પાછી વાંકીને વાંકી થઈ જાય. આપણે ભૂલી જઈએ છીએ પાછા. એટલે આ વારંવાર અમારે અનાદિમુક્તની સ્થિતિની આપણે કેટલી ઊંચી વાતો કરી છે. મધ્યનું 13 અને 14 વચનામૃત લીધું હતું, અને આજે અમારે આ વ્યવહારની સામાન્ય વાત ઉપર જવું પડે છે. અમને ઘણું દુઃખ થાય છે કે અમે શું માલ આપવા નીકળ્યા છીએ અને શું માલ વેચવો પડે છે, અમારે શું માલ આપવો પડે છે. પરંતુ પરભાવ શોભે છે અવરભાવથી. આપણે ગમે એટલી અનાદિમુક્તની સ્થિતિ વાતો કરશું, આ અવરભાવ છે બધો. તમે સંસારમાં છો, ગ્રહસ્થમાં છો, ના ચાલે. આ બધા સ્વભાવો ના ચાલે. કોઈ આંટી નહીં રાખવાની. પહેલાં સરળ થતા શીખો, એમાં જ મજા છે. સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. મુક્તાનંદ સ્વામી કીર્તન બનાવ્યું છે ને, ભગવાનનો ભક્ત સરળ હોય, દાસ હોય, સૌની આગળ નમતો રહે, એ ભગવાનનો ભક્ત કહેવાય. આપણે ઠોંડુજી થઈને ફરીએ વટમાં ને વટમાં મરી જઈએ, મુક્ત આ ભક્તનું લક્ષણ નથી. માટે આવા થજો. 4 મુદ્દા આવ્યા. બસ આ પરિવર્તન લાવજો, આપણામાં ફેરફાર કરજો, એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.